તો એક ભગવદીએ કહ્યું એની બાને, એ કે 5 પાતર પાડો. એ કે 5 હું કામ, 51 પાડો. એ કે પાડો. 51 પાતર પાડીને ઓલી દીકરીને બોલાવી, આ બધી પાતર આ પિત્તળની કોઠીમાં નાખ. એ કે એ પાણીથી તો અમે નાહીએ છીએ, કે નાખ એમાં. નાખી પછી પાતરની અંદર પાણી નાખ્યું, પાતર બધી કાઢી લીધી. એ કે હવે આનેથી ના. ઓલી કે બા, એ કે તારે કોઢ મટાડવો છે? એ કે હા. ના આનેથી નાય. અડધો કલાક બેઠી રહે, વલ્લભને યાદ કર. ઓલીને કોઢ મટી ગયો. શ્રદ્ધા. પણ આપણે એવું કરીએ તો ન થાય. આપણી શ્રદ્ધા નથી. આપણો પર્પઝ પાતર એટલે લેવડાવો છો, અમારે કોઢ મટાડવો છે. જો તમે અહેતુક કાંઈ કરો, સકામ ભક્તિ ન કરો, તો પ્રભુ તમારો મનોરથ પૂરો કરે ને કરે જ છે. રાસમાંથી પ્રભુ અંતર્થિત થયા. ગોપીજનોએ શોધ્યા ત્યારે ચત્રભુજ હતા. પ્રગટ થયા ત્યારે ચત્રભુજ હતા. ગોપીઓને ને રાધાજીને ચત્રભુજ સ્વરૂપ જરાય પસંદ નહોતું. ભગવાન તું તારા ઘરનો, અમારો તો દ્વિભુજ. ઠાકોરજી વ્રજમાં ભગવાન છે જ નહીં. પોતાના 6 ગુણ ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય જ્યારે મથુરાથી ગોકુળ પધાર્યા ત્યારે યમુનાજીએ પહેલાં ચરણ સ્પર્શ કર્યા. ત્યારે બધાય પોતાના ગુણ, યમુનાજી સાચો, મારે ત્યાં ભગવાન તરીકે નથી જવું, ત્યાં હું ગોવાળિયો, ત્યાં હું યશોદાનો લાલો, ત્યાં હું ગોપીઓનો સખો, ત્યાં હું રાધાજીનો પ્રીતમ, ત્યાં હું ગાયોનો ગોવાળ, ત્યાં યમુનાજીમાં સ્નાન કરું એટલે યમુનાજી પ્રસન્ન થાય, ત્યાં વ્રજવાસીનો વાલો. મારે ઠાકોર નથી થવું રે, મારે ઠાકોર નથી થવું. તો 11 વર્ષે 52 દિવસ ઠાકોરજી નથી. પુષ્ટિ છે તો ખરા, પણ મારે તો મારા યશોદાજી એમ કે લાલા હવે બાંધી દઉં. આટલી રાવ આવે તારી, અને આમ બી જાય. આખી દુનિયાને બીવડાવવા વાળો બીએ, ગિરિરાજ ધારણ કરે, ઉમરો ઓળગોય રે માં, મુંજાટવીમાં દાવાનળનું પાન કરે, અને ઘરે સેજ દૂધ ગરમ, ઓ જો ઓલી ખીરથી ને ઓઠે ને એવા થઈ જાય. વિરુદ્ધ ધર્માશ્રયી. તો મારા વાલા, વ્રજ છે. પરમ દિવસે આપણે જ્યાં સત્સંગ કરવા ગયા તો એ બેન એ જ કહેતા હતા. એ કે મને એટલી બધી કમરની અને ગોઠણની તકલીફ, એટલે ગોઠણની નહીં લઈ ગઈ અને ઓલો પટ્ટો પહેરી ગઈ. પેન કિલર એટલી લઈ ગઈ, લગાડવાની દવા લઈ ગઈ, તેલ લઈ ગઈ માલિશ કરવાનું, ઓલી કોથળી લઈ ગઈ શેક કરવાની, એક મારી આખી બેગ ગીલાબેન એની. અને મનમાં બીવ, તબિયત હારી રે હારું, પાછું ન આવવું પડે. તબિયત ત્યાં ગઈ ને હરામ બરોબર મેં બેગ ખોલી હોય તો હરામ બરોબર નથી. મને પગ દુખ્યા અને ચાલીને કરી ઉઘાડા પગે, નથી મને ગોઠણ દુખ્યો, નથી મને કમર દુખી. આટલી ગરમીમાં મારા પગમાં ફોલ્લા નથી પડ્યા. બસ મારો એક જ મનોરથ હતો, હે વલ્લભ અમે તો દોસ્તી ભરેલા છે, જેવા છીએ એવા તારા છીએ. જો હવે નહીં કરી શકું ને તો ક્યારેય નહીં કરી શકું. ઘરમાંથી બધાએ કહ્યું તું ગાડી કરી લેજે, પાલ પાસે ઊભી રાખજે, તારી તબિયતની અમને ચિંતા. 4 દી પછી ઘરનાને કહી દીધું મને ફોન ન કરતા, અઠવાડિયે હું કરીશ, અને મને કોઈ તબિયતનું પૂછવાનું નહીં. તો જો ઈલાબેન,
જેને શ્રદ્ધા છે એને બધું ફલિત છે, અને જેને શ્રદ્ધા નથી, તકલીફ શ્રદ્ધાની, વિશ્વાસની, દ્રઢતાની છે. રાધાજી પાસે 2 હસ્ત સંકુચ થઈને અંદર પેઠા, તેથી એ સ્થળનું નામ પડ્યું પેઠા. 4માંથી 2 ભૂજા થયા એટલે ઠાકોરજી આરામથી આવીને રાધાજીની પાસે પેઠા એટલે બેસી ગયા, એટલે એ ગામનું નામ પડ્યું પેઠા. જુઓ, નવનીત પ્રિય શાસ્ત્રી છે ને ઓથેન્ટિક બધું ગ્રંથો ને વેદ ને પુરાણ એન્જિનિયર હતા. દિલ્હીમાં ગવર્મેન્ટમાં એમનું નામ હતું, પણ જોયું કે આપણા કામનું નથી, આ બધું તો આમ છે, મોક પડતું ને પાછા આવ્યા. ગ્રંથોનું વાંચન ને એનું મનન ને એનું બધું શોધ્યું ને ભાગવત કરતા એક નવો પૈસો ભાગવતનો કોઈ દી નથી લીધો, એક નવો નહીં. જે સિદ્ધાંતો વલ્લભના હતા એ પ્રમાણે જ જીવતા હતા. મને તો એક વૈષ્ણવ એવું કહેતા હતા, પવિત્રા બાર હશે, ગુરુદેવને પવિત્ર નાળિયાદથી ધરાવવા આવે, બસ ચૂકી જાય તો 2 બસ કરવી પડે, ઓલા ગામડામાં થઈને આવે તો સવારે જળ બી ન લે, અને અહીંયા આવે ને લાંબી લાઈન હોય, તો જ્યારે વારો આવે ઠાકોરજીને ધરાવેલું પવિત્ર લઈ આવ્યા હોય, ગુરુદેવને ધરાવે, મિશ્રી લેવડાવે, અને પછી વૈષ્ણવને લેવડાવીને વૈષ્ણવ લેવડાવે ત્યારે મુખમાં મિશ્રી મૂકે, અને 3-4 વાગે ઘરે પહોંચે ત્યારે અહીંથી જે અધરામૃતનો દૂનો લઈ ગયા હોય એ પ્રસાદ લે. અને ભાગવતમાંય તમે જુઓ તો સુબોધિનીજી સિવાય નવનીત પ્રિય શાસ્ત્રી કશું ન કહે. મને આ બધી નહોતી ખબર, પણ હું ઘાટલોડિયા પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્ટર તરીકે હતી. એમનું ભાગવત સપ્તાહ વાસણા બેઠી હતી, તો એક મારા અંગત વૈષ્ણવ હતા, એટલે મને કે ઈલાબેન 3:30 થી 6:30. મેં કીધું મારી પાસે એટલી બધી રજાઈ નથી, કારણ કે ત્યારે આકાશ બહુ માંદો રહેતો, એટલે મારી રજાઓ બધી કપાતા પગારે મને પોસાય એવું નથી, કારણ કે આપણી સ્થિતિ એવી નહોતી. મને કે સ્કૂટર લઈને 5 વાગે આવો, પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. હવે ડિસેમ્બર મહિનો હતો અને મારી 4 CL પડી હતી. જુઓ પ્રભુ કેવો કૃપાળુ. એટલે મેં અમારા સરને વિનંતી કરી, મારે 4 CL છે, 8 અડધી CL થાય ને હું સવારે બધું મેનેજ કરી દઈશ, અને બપોર પછી મારા આસિસ્ટન્ટ પોસ્ટમાસ્ટર એ કહેતા હોય તો અમને વાંધો નથી, એપ્લિકેશન મોકલો. મોકલી મારા વાલાએ પાસ કરી, અને રોજ ત્યાં અમે કાઇનેટિક લઈને હું ને હેમાબેન. પણ એ કથા મેં જે સાંભળી છે ને, ઓહો હો, ત્યારે મારે ઘણું બધું ઉપરથી જતું હતું, કારણ કે ત્યારે બહુ સમજણ, વાંચન નહીં, એટલા વલ્લભકુળના વચનામૃત નહોતા સાંભળતા. નોકરી, ઘર, ટ્યુશન, છોકરાઓ, આ બધામાંથી ટાઈમ જ નહોતો મળતો. બસ હું ને મારા છોકરાને, મારું ઘર, મારું વર ને બસ અરે સમજાયું ત્યારે છોડ્યું. એમણે જે અમુક વાતો કરી છે એમાં મને એક નાનો પ્રસંગ મારી જિંદગીમાં હું વારંવાર કહું છું. એમણે 4થે દિવસે નંદ ઉત્સવ કર્યો. એ કે નંદ ઉત્સવ એક દિવસનો હોય જ નહીં, નંદ ઉત્સવ 12 મહિના ચાલ્યો હતો, તો આપણે તો રોજ હાલે ને. એ કે આ નંદ ઉત્સવ કોનો છે, આ કથા કોની કરું છું, આ સપ્તાહ કોની છે? એટલે બધા કે કૃષ્ણની. વળી એક જણ કે ઠાકોરજીની, વળી એક જણ કે બ્રહ્મની. એમાં હું તો જીરામાંથી જીરો, મને સમજણ જ નહોતી પડતી. એ કે જે કોઈ સાચો જવાબ આપે ને અમારા ગળાની સોનાની કંઠીએ આપી દો. આપણે તો આમ થઈ ગયા. મેં તો આપણે સોનાનું કંઈ છે જ નહીં, પણ આવડે તો દઈએ ને. કોઈ ન આવ્યું. છેવટે એમણે કહ્યું, મારા વાલા કહું,
આજે હું ભગવદ્ ગુણાનુવાદ સપ્તાહના કરી રહ્યો છું. નંદનંદન, નંદ ઉત્સવ, બાળલીલા, દાનલીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, અન્નકૂટ લીલા, વિલાસ લીલા, પનિહારી લીલા, નૌકા વિહાર લીલા, એ બધી આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની છે, બીજા કોઈની નથી. બસ ત્યારથી મને સ્પંદનો થવા માંડ્યા, મારા ઘરે ઠાકોરજી હોય તો મારા ઘરે. પણ મજબૂરી કેવી, સવારના 4:30 દિવસ શરૂ થાય, રાતના 11 વાગે પૂરો થાય. પણ મારા પ્રભુ એમાંય વ્યવસ્થા કરી દીધી, ઘરે પધાર્યા, નોકરી છોડાવી દીધી ને બધી વ્યવસ્થા કરી દીધી. તો એવા નવનીત પ્રિય શાસ્ત્રીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવું. બોલો વલ્લભા. આ વ્રજ લીલા એવી છે ને કે એકવાર અંદર પડીએ ને, અરે, અને મને છે ને આ વ્રજની વાત આવે એટલે મારું મન જ હયું હાથ જ ન રહે, એટલું આમ અંદર. હરિરાય વાંગ મુક્તાવલી, હરિરાય મહાપ્રભુજી કી જય. શ્રીમદ આચાર્યવર જો આ શ્લોકનો અર્થ કરે છે એટલે આગળથી જાણવું પડે. શ્રી વૃંદાવન વિહારી પ્રભુની એવા પ્રકારની લીલાઓનું પરસ્પર વર્ણન કરનારા વ્રજ ભક્તો તન્મયતાને પ્રાપ્ત થયા. કાલે આપણે આ સુધી આવ્યા હતા. પ્રેમની 4 અવસ્થા: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. આપણે હજી પ્રેમ સુધી નથી પહોંચ્યા. પ્રેમ થયો હોય ને તો ઘડી ઘડી યાદ આવે, ભૂલાય જ નહીં. કલાપી કહેતા હતા, ભલે લૌકિક કહેતા હતા, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપને. એ એની પ્રેમિકા માટે કહેતા હતા. પણ જો આપણને એવો પ્રેમ ઠાકોરજીમાં થઈ જાય તો આપણે કહીએ, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપને. પણ આપણને નજર ક્યાં ઠરે? સંસારમાં. સંસાર સિવાય હજી આપણી અંદર બીજું કાંઈ નથી. જો નોળિયો હોય ને ત્યાં સાપ નોળીએ, અને સાપની ત્રેવડ નથી નોળિયાની હારે જીતી શકે. તો તમારા સંસાર હશે ને તો શ્યામ કહેશે ભલે રહ્યો, પણ એકવાર સંસાર છૂટી ગયો ને શ્યામ આવી ગયો ને પછી સંસારની ત્રેવડ નહીં આવી શકે. પણ સંસાર જાય એવા પ્રયત્ન તો કરવા જોઈએ. આપણી સૌથી વધુ આસક્તિ હોય તો ઘરમાં ને આપણા છોકરાઓમાં અને આપણી મિલકતમાં. કોઈએ મને સરસ લખ્યું હતું, મિલકતનું વસિયતનામું કરીએ છીએ ને, મિલકતનું વસિયતનામું કરીએ છીએ, આખી જિંદગી કમાણા, મજૂરી કરી, સારું ખોટું કર્યું, પણ એ વસિયતમાં આપણું નામ નથી હોતું. એ વસિયતમાં આપણું નામ, બધાના નામ લખીએ. અરે આખી જિંદગી એના માટે જ કર્યું આ બધું, ઠાકોરજી માટે કાંઈ ન કર્યું. ઠાકોરજીએ વસિયતમાં આપણું નામ લખ્યું કે આ મારી સેવા કરશે, આ સત્સંગ કરશે, આ સ્મરણ કરશે. આપણે કંઈ મારું નામ કાઢી નાખો. પ્રભુ કે કાઢું નહીં, કરોડો જન્મથી તને શોધું છું, હવે તને છોડે એ બીજો. તો હવે આપણે એ જોવાનું છે કે સંસારમાંથી ધીમે ધીમે આસક્તિ ઓછી કરો. થતી નથી હો, હજી ચિંતા કરીએ, હાય હાય આમ થશે તો આમ. બેન છાની મની રહે ને, જે કરવાના છે ઠાકોરજી કરવાના જ. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય. કાલે જ તમે વાત કરી ઓલે ગાંધીનગરની, બરાબર? ગાંધીનગરમાં મંદિર છે ગોવર્ધનનાથજીનું. આપણે ઘણી વાર ત્યાં દર્શન કરવા ગયા છે. ગાંધીનગર જઈએ બધા બીજા મંદિરે જાય, આપણે ત્યાં જતા. યાદ છે તમને? ચોક, હા, ઇન્દિરા બેટીજીનું.
તો ત્યાં સ્વરૂપ નીચે બિરાજતું હતું અને એમને ઉપર પધરાવવું હતું. 2 જણા, 4 જણા, 6, 100, 200, હે ને? જો બધાય ભેગા થઈને ઉચકવાનો પ્રયત્ન કર્યો, ઠાકોરજી ઉચકાયા જ નહીં. હવે કરવું શું? વ્યવસ્થા બધું મંદિર સરસ ઉપર થઈ ગયું હતું. જીજી પાસે ગયા. જીજી શું કરીએ? અરે એવું ના હોય, ઉપર આટલી સરસ પ્રભુની વ્યવસ્થા છે, તત્સુખનો વિચાર કર્યો છે, એ પધારશે જ. જીજી અમે બધાએ બહુ પ્રયત્ન કર્યો, 2 કલાક સુધી બધાય ભેગા થઈને બહુ, પણ અરે એવું ના હોય. ચલો આવ્યા બરોડાથી, આમ કરીને કે હાલો મારા વાલા, ઉપર કેવી સરસ વ્યવસ્થા છે, તરત ઉચકાઈ ગયા. આ તો હમણાંની જ વાત છે ને, આ કાંઈ 50-100 વર્ષ પહેલાંની નથી હો મારા વાલા. સાક્ષાત પ્રભુ છે. અને જો વલ્લભકુળમાં તમને શ્રદ્ધા છે તો સાક્ષાત વલ્લભકુળે છે. વિશ્વાસ તમારો હોવો જોઈએ.